और डॉक्यूमेंट्स हमारे पास सारे हैं, हाउस टैक्स भी भरते हैं, पानी का बिल भी भरते हैं, पहले से दिखाई नहीं दिया है कि ये अवैध है। ये तो अचानक से मामला हुआ है, कम से कम 400 से भी ऊपर घर बैठ रहे हैं, तो किस किस को निकालेंगे यहाँ से। दिल्ली सरकार से तो ये कहना चाहेंगे कि वो शाहीन बाग का बदला निकाल रहे हैं, क्योंकि मुस्लिम कॉलोनी है, खाली नहीं करेंगे, यही जिएंगे यही मरेंगे। જમીલ અહેમદ દિલ્હીના બાટલા હાઉસમાં રહે છે। અહીં મુરાદી રોડ વિસ્તારમાં ડીડીએ અને ખીજર બાબા કોલોનીમાં ઉત્તર પ્રદેશ સિંચાઈ વિભાગ તરફથી ગેરકાયદે બાંધકામ હટાવવાની નોટિસ મળી છે। 20 ફૂટનો સાંકડો રસ્તો આ બંને કોલોનીઝને અલગ કરે છે। આખો મામલો 7 મે 2025ના રોજ શરૂ થયો, જ્યારે સુપ્રીમ કોર્ટે મુરાદી રોડ ખસરા નંબર 279 પર 2.10 વીઘા જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ તોડવાનો આદેશ આપ્યો, તેમજ ખીજર બાબા કોલોની ખસરા નંબર 277માં 3.8 વીઘા જમીન પર પીએમ ઉદય યોજનાના દાયરામાં ન આવતા મકાનો તોડવાની વાત કરી। મામલાને સમજવા માટે અમે પહેલા મુરાદી રોડ વિસ્તારમાં પહોંચ્યા। यहाँ पर 29 मई को डीडीए ने कई फ्लैट्स पर कई मकानों के बाहर नोटिस लगाया। इस नोटिस में कहा गया कि जो खसरा नंबर 279 के जो मकान है उनको 11 जून तक खाली करना होगा। अभी हम यहाँ आए तो देखा कि कई दुकान वाले हैं वो अपनी दुकान को खाली कर रहे हैं। નોટિસ બાદ 40 લોકોએ યાચિકા દાખલ કરી। વકીલ સ્વાતિ ખન્નાએ જણાવ્યું, કોર્ટે પ્રભાવિત લોકોને 12 થી 14 જૂન સુધીનો સમય આપ્યો હતો। સાથે જ ડીડીએ પાસેથી આશ્વાસન માંગ્યું છે કે આ 3 દિવસમાં કોઈ તોડફોડ નહીં કરવામાં આવે, પરંતુ ડીડીએના વકીલ આ માટે પણ સહમત ન થયા। અત્યાર સુધી 6 લોકોને કોર્ટથી રાહત મળી છે। આમાંથી જમીલ અહેમદ પણ એક છે, જેમનું ઘર ખસરા નંબર 283 પર છે, છતાં તેમને નોટિસ મળી। डीडी अब से पहले कहा था, हमने कभी सुना भी नहीं कि डीडी की या किसी तरह। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।